સૌને પ્રણામ, નમસ્કાર. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર અને એના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 54મો મણકો છે. આજે ચીનુ મોદીના બહુ જ જાણીતા નાટક ઝાલકાની વાત થવાની છે. આનંદ એ વાતનો છે કે આજના વક્તા જે આપણી સાથે જોડાયા છે ડોક્ટર રમણભાઈ સોની સાહેબ, આપણા સૌનું સદભાગ્ય છે કે ગુજરાતી ભાષા સાહિત્યના એક સમર્થ સર્જક, વિવેચક, સંશોધક, સંપાદક એવા ડોક્ટર રમણભાઈ સોની સાહેબ આપણી શ્રેણીમાં આ રીતે સહજ સહર્ષ જોડાયા છે. આ જોડાણ પાછળ એમની અનન્ય વિદ્યા પ્રીતિ જ એક સૌથી મોટું કારણ છે. મેં રમણભાઈને પહેલી વાર જોયેલા ગોધરાની એક કોલેજમાં. ત્યારે મારો પણ વિદ્યાર્થી કાળ અને દર્શનાબેનના વિદ્યાર્થી તરીકે અમે લોકો ગોધરાની કોલેજમાં ગયેલા. ત્યારે સાહેબ પ્રેમાનંદ કૃત કુંવરબાઈનું મામેરું એ આખ્યાન વિશે બોલેલા. એટલું અદ્ભુત એ આખ્યાન વિશેનું વ્યાખ્યાન હતું કે અમે બધા એ સમયે આખ્યાનના પ્રેમમાં તો પડી ગયેલા, પણ સાથોસાથ રમણભાઈના પ્રેમમાં પણ પડી ગયેલા. પછી અમને એમ કહેવામાં આવ્યું કે કોઈ પ્રશ્ન હોય તો કહો. સાહેબના વ્યાખ્યાન પછી પ્રશ્નનો કોઈ જ પ્રશ્ન નહોતો, પણ એક વિદ્યાર્થી તરીકે એ આખ્યાન અમે દર્શનાબેન પાસે પણ ભણેલા. એટલે મને ગમતી એક પંક્તિની મેં સહજ છેલ્લી પાટલીએ બેસીને, મને યાદ છે એ થિયેટર પ્રકારનો આખો વર્ગખંડ હતો અને એમાં સાવ છેલ્લી બેન્ચ ઉપર મારા મિત્રો સાથે અમે બેઠેલા અને ત્યાંથી કમળ પેરે લિંગ વિકાસ્યું પ્રભુ પ્રગટ થયા તત ખેવ, એ પંક્તિ બેને અમને જે રીતે સમજાવેલી અને એટલી ગમી ગયેલી કે એ માત્ર પંક્તિની એકાદ મિનિટ વાત કરેલી અને રમણભાઈ સાહેબ એટલા રાજી થયેલા કે એમણે પછી અમને બેને કહ્યું કે મને રમણભાઈનો પોસ્ટકાર્ડ આવ્યો છે અને એમાં એક શિક્ષક તરીકે એમણે રાજીપો વ્યક્ત કર્યો છે કે વાહ દર્શના, તારા વિદ્યાર્થીઓ તો બહુ માર્મિક છે, બહુ મર્મગ્ન છે. અને એટલા રાજી થયેલા. મર્મગ્ન તો શું હોઈએ, વિદ્યાર્થી જ હતા, પણ એક શિક્ષક તરીકે એમનો રાજીપો એ પોસ્ટકાર્ડમાં સાહેબે અમને અમારા બધા સુધી પણ પહોંચાડેલો. એટલે એક શિક્ષક તરીકેનો એમનો એ પહેલો અનુભવ, વક્તા તરીકેનો, અભ્યાસી તરીકેનો પણ એ પહેલો અનુભવ. પછી તો અવારનવાર સાહિત્યના કાર્યક્રમોમાં એમને જોવા સાંભળવાનો મોકો મળતો. ભુજમાં પણ સદનસીબે સાહેબ અવારનવાર આવ્યા છે. ખાસ કરીને ગુજરાતીનો અધ્યાપક સંઘ એના અધિવેશનમાં પણ સાહેબને નજીકથી જોવા જાણવાનો અમને બધાને મોકો મળ્યો છે. તો 7/7/1946 રોજ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં તેમનો જન્મ. સાહેબ આપને આનંદ સાથે જણાવવાનું કે ખાલી પાછળનું ડા ને બદલે ડ એવું અમારી પાસે પણ ગામ છે, ચિત્રોડ એવું. એટલે આપ આવશો તો આપ રાજી થશો. એ બરાબર અહીંથી 15 કિલોમીટર દૂર રાપરથી છે. તો ચિત્રોડા ગામમાં એ સાહેબનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્વાભાવિક ત્યાં જ લીધું. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં સાહેબે લીધું. 1981માં ઉષ્ણશ સર્જક અને વિવેચક એ વિષય પર સાહેબ પીએચડી થયા. આરંભે પેટલાદની કોલેજમાં અને ત્યારબાદ ઈડર કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અધ્યક્ષ તરીકે સેવાઓ આપી આગળ વધતા તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ગુજરાતી વિભાગમાં જોડાયા અને ત્યાંથી અધ્યક્ષ તરીકે તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન 1980 થી 85 દરમિયાન તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગુજરાતી સાહિત્ય કોશના સંપાદક સહ સંપાદક તરીકેની પણ બહુ મોટી જવાબદારી નિભાવી અને બહુ જ મોટું કામ કર્યું. રમણભાઈનું એક બહુ જ મોટું કામ તે પ્રત્યક્ષનું છે. મને બરાબર એ દિવસો યાદ છે વિદ્યાર્થી કાળના કે મારા જે ગુરુ ભગવંત છે ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ, એમને પ્રત્યક્ષ નિયમિત આવે અને એ જોઈ લે અને પછી મને તને કામ લાગશે એમ કરીને બધા જ મોકલી આપે. આજે એક ખોખું ભરીને એ પ્રત્યક્ષ મેં સાચવી રાખ્યા છે, એને જોવા પણ ગમે એવા એ બધા અંકો છે. અને એ પ્રત્યક્ષ સામયિકનું કામ એમણે 1991 થી માંડીને 2017 સુધી કર્યું. અવિરતપણે 26 વર્ષ સુધી વિવેચન કેન્દ્રી આ સામયિક ચલાવ્યું ને ગુજરાતી વિવેચનને એક નવી દિશા એમણે આપી. આ નિમિત્તે વિવેચકો તો ઘડાયા જ, પણ આડકતરી રીતે સર્જકોનું પણ ઘડતર થયું એમ પણ કહી શકીએ. તાજેતરમાં જ પ્રત્યક્ષ સંપદા એ નામે એક ગ્રંથ પ્રકાશિત થયો છે,
જેમાં પ્રત્યક્ષના 26 વર્ષોમાં પ્રકાશિત થયેલા લેખોમાંથી ચૂંટેલા લેખો ગ્રંથસ્થ થયા છે. રમણભાઈની પહેલી ઓળખ એક સમર્થ અભ્યાસી અને તટસ્થ વિવેચકની. વિવેચન, સંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા જેવા 10 જેટલા વિવેચન સંગ્રહો તેમણે આપ્યા છે. સંપાદનમાં પણ એમનું કાર્ય અત્યંત નોંધપાત્ર રહ્યું છે. ખાસ કરીને મધ્યકાલીન કૃતિઓના સંપાદનનું કામ અને સંપાદન કેમ થાય એમ પણ અમને અમારા બેન કહેતા કે શીખવું હોય તો આપણે રમણભાઈની પાસે જવું પડે. પ્રેમાનંદકૃત ચંદ્રહાસ આખ્યાન એનું પણ એક વિશેષ સંપાદન, સામાયિક લેખ સૂચિ, એ પણ એમનું એક મોટું કામ ગણાય છે. સાહિત્યના ઇતિહાસના જે વિવિધ ગ્રંથો તૈયાર થયા એ બધામાં સાહેબનું કામ બહુ નોંધપાત્ર રહ્યું છે, એ લેખનમાં અને સંપાદન બંનેમાં. તોતોચાન જે કૃતિની વાત અહીંયા આપણે ત્યાં રવિયા સોનબાઈએ કરી છે, એ કૃતિના અનુવાદક આજે આપણી સાથે વક્તા તરીકે જોડાયા છે અને આપને જણાવતા આનંદ થાય છે કે એ તોતોચાનના ગુજરાતી અનુવાદની 16 જેટલી આવૃત્તિઓ થઈ ચૂકી છે. તો આ ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવો અનુવાદનું પુસ્તક, વલતાવાને કિનારે જેવું પ્રવાસ વર્ણનનું એક પુસ્તક, 7 અંગ 8 અંગ અને જેવો હાસ્ય નિબંધનો સંગ્રહ પણ સાહેબ આપે છે. આવા એક સમર્થ વક્તા આજે આપણને સહજ મળ્યા છે, એનો ફરી આનંદ વ્યક્ત કરું છું. અમારી કોલેજના પ્રધાન આચાર્ય શ્રી ડોક્ટર પરેશભાઈ રાવલ સાહેબને હું વિનંતી કરું છું કે આપના આ મોંઘેરા વક્તા શ્રી ડોક્ટર સોની સાહેબનું શાબ્દિક સ્વાગત કરે. ડોક્ટર પરેશભાઈ રાવલ સાહેબ. આભાર રમજાનભાઈ. આ પ્રકલ્પનો વિચાર રમજાનભાઈ અને તેની સાથે જોડાયેલા યુવાન અધ્યાપકોનો અને એમને પણ પ્રેરનારા મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો વિચાર હતો. અને આજે આપણે 54મા હપ્તા સુધી પહોંચ્યા છીએ અને એમાં મહેન્દ્રસિંહ પરમાર હોય કે દર્શનાબેન હોય કે આજે રમણભાઈ સોની આપણી સાથે જોડાયેલા હોય, મણિભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયેલા, તો આવા મોટા વક્તાઓ આજે જોડાયા છે ત્યારે અમને એક પ્રમાણમાં નવી કોલેજને ખૂબ આનંદ થાય છે. આર્ટ્સ અને કોમર્સની અમારી કોલેજ છે સાહેબ, અને આ કાર્યક્રમમાં અમારી સાથે નિયમિત કેટલાક શ્રોતાઓ જે સાહિત્ય પ્રેમીઓ છે, જેમનો મનોરંજનનો ટેસ્ટ ઘણો ઊંચો છે, એવા લોકો અમારી સાથે જોડાય છે. અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો એમાંના ઘણા એવા છે કે જે હવે આ બહાને નવા સાહિત્યથી પરિચિત થાય છે. જેમ કે થોડા 2 દિવસ પહેલા જ એક પ્રાધ્યાપક બેને હયવદન સમજાવેલું, હયવદનની પાછળની પૃષ્ઠભૂમિકા સમજાવી અને એનું આજે કરંટ પણ કેવી રીતે જોડાણ છે એ સમજાવ્યું. એ જાણીને બીજા એક મિત્ર નાગમંડલા વિશે બોલવાના છે, એટલે એવી રીતે જોડાણ પણ થતું જાય છે. અને આપ સરીખા મોટા વક્તા અમારી કોલેજમાં આવે એ અમારા માટે પણ બહુ મોટી વાત છે, કારણ કે સામાન્ય સંજોગોમાં રાપરમાં કોઈને તો આપ જેવા વ્યક્તિને અમે એપ્રોચ પણ કરીએ તો પણ અમે નાના પડીએ એવું બને. અને આજે જ્યારે આ બધા વક્તાઓ આપ સૌ માત્ર વિદ્યા પ્રેમથી આવો છો અને અમને શું કહેવાય કે અમારા સહિત અમારી સાથેના વિદ્યાર્થીઓને પણ એનાથી એકદમ એના તરફી પ્રેમથી અમને ભીંજવીને જાઓ છો, જેનું મૂલ્ય ધારો કે આપણે રિસોર્સ પર્સનને બોલાવીએ અને જે મૂલ્ય થાય, જે તમારા આટલા વર્ષોના નિચોડના સ્વરૂપનું, એ દ્રષ્ટિએ, કારણ કે કદાચ કોઈ રિફ્રેશર કોર્સ વાળા તો કોઈ ભાવ હોય ને એ પ્રમાણે ભરીને આપે ને એ અમે નથી આપી શકતા, તેમ છતાં માત્ર વિદ્યા પ્રેમથી અમારી સાથે જોડાવ છો એટલે ગદગદ થઈએ એ સિવાય અમારી પાસે બીજું કશું જ નથી. પણ આપના આ ભાવ સાથે જોડાયા છીએ અને આપ અમારી પર વરસી જાઓ એ આશાએ જ આપને અમે રાહ જોઈ રહ્યા છીએ. અને સગળો જે યશ છે એ જવો જોઈએ રમજાનભાઈને અને એની સાથે એના ભાવનગર યુનિવર્સિટીના એમની સાથે જોડાયેલા મિત્રોને કે જે ગુજરાતી સાહિત્યમાં કે અંગ્રેજી સાહિત્યમાં જે મોટા માથાઓ છે એને અમારી કોલેજ સુધી લાવે છે. અને રમજાનભાઈનું આ કાર્ય અમારી કોલેજ માટે ખૂબ જ મોટું છે. અને એ વાતને પણ સ્વીકારીને હું આપને ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું.
અને આપની સાથે જોડાયેલા જે બધા સુગ્ન જે શ્રોતાઓ છે, એ જે અમારા લગભગ હવે કાયમી શ્રોતાઓ થઈ ચૂક્યા છે, એ બધાનો પણ હું એ દ્રષ્ટિએ આભાર માનું છું કે એ સૌની આ શ્રેણી બની ગઈ છે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી. અને એમાં આજે આપ ઝાલકાની વાત કરવાના છો, તો આ લોકડાઉન દરમિયાન મેં પ્રથમ વખત રાયનો પર્વત વાંચેલું, તેમાં ઝાલકા નામ આવેલું. એ દ્રષ્ટિએ મેં રમજાનભાઈ સાથે વાત કરી જ્યારે આ વિષય વાંચ્યો ત્યારે. તો મેં એમને પૂછ્યું હતું કે આ એના સંદર્ભમાં છે કે કેમ. એટલે એમણે કીધું કે તમે સાંભળજો ત્યારે તમને ખ્યાલ આવશે, એમ કરીને એમણે મને જવાબ લખ્યો. ચીનુ મોદીના સંદર્ભની વાત કરું સર, તો એક જ મિનિટમાં મારી વાતને પૂરી કરું એ પહેલા. ચીનુ મોદી જ્યારે ગુજરાતી યુનિવર્સિટીમાં જ્યારે ભણાવતા, ત્યારે હું અર્થશાસ્ત્રમાં સમાજ વિદ્યા ભવનમાં ભણતો. એ સમયે એમને જોવાનો પણ એક આનંદ હતો, કારણ કે એ ગઝલકાર તરીકે યુવાન લોકોમાં ત્યારે બહુ લોકપ્રિય હતા. અને ઇરશાદના નામે એ લખતા, ત્યારે લોકો વાંચતા અને એની પંક્તિઓનો ઉપયોગ કરતા. પણ મેં નાનપણમાં એમનું એક નાટક હુકમ માલિક જોયું હતું જામનગરમાં. અને એનો હું આ સરકારી તંત્રમાં રહીને પળે પળે એનો હુકમ માલિકને શું કહે અનુભવું છું. એટલે એ નાટક એ દ્રષ્ટિએ મને ગમ્યું છે, કારણ કે ઓરિજિનલી તો મને યંત્રવત માણસ છે એ નાટકીય સ્વરૂપ લાગતું હતું. પણ હવે એ મને સમજાયું છે કે ખરેખર યંત્રવત આપણી યંત્રણા જ છે, અને એની અંદર અધિકાર માગનારો માણસ તો મરવાનો જ છે, એવું છે. તો એ વાત ચીનુ મોદીને એ દ્રષ્ટિએ યાદ રાખું છું. અને એમનો એક પોતાનો ભલે દેખાવડા કે એવું કઈ જ નહોતું, પણ એમની એક ચાર્મ હતો. એ જયારે બાજુમાંથી પસાર થાય તો તમે એને જોઈ રહ્યો એવો ચાર્મ. સિગરેટ હોય તો સિગરેટના દ્રષ્ટિએ એની જો નજર જાય એના ઉપર એવા. તો એ દ્રષ્ટિએ મને ચીનુ મોદીએ યાદ આવ્યા. એની આ બીજી કૃતિ આપ રજૂ કરવાના છો. અને ફરી એકવાર કહું તો અમે ખૂબ નાના પડીએ આપને આવકારવા માટે અને આ દ્રષ્ટિએ. એટલે અમે ખૂબ જ ગદગદ છીએ આપને મેળવીને. રમજાનભાઈને યશ જાય ને આપનો ખૂબ ખૂબ આભાર, અને આભાર સહિત આપનું સ્વાગત કરું છું. જી, વિનંતી છે સોની સાહેબને કે તેઓ ઝાલકા પર પ્રકાશ પાડે. જી. સ્નેહી અને આદરણીય આચાર્ય શ્રી, અમારા બહુ પ્રેમાળ મિત્રો ડોક્ટર રમજાનભાઈ અને સૌ અભ્યાસી મિત્રો, અત્યારે આપણે જે આપણા કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ, કંઈક સ્તબ્ધ કરી નાખે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આવા અર્ધ પ્રત્યક્ષ એવા માધ્યમથી પણ આપણે સૌ આમ એકબીજાને મળી શકીએ છીએ. એની એક રાહત છે, એનો આનંદ પણ છે. બીજું એ છે કે આપણું વિદ્યા કાર્ય તો સતત ચાલતું રહેવાનું, અને એટલે આ પ્રકારની ગોષ્ઠીઓ આપણને ઘણી આનંદદાયક અને ઘણી ઉપયોગી નીવડી શકશે. આપણે જયારે કોઈ કૃતિને પ્રશિષ્ટ કૃતિ કહીએ છીએ, ઘણા બીજા વક્તા મિત્રોએ પણ પ્રશિષ્ટ કૃતિ વિશે વાત કરી હશે. એની બહુ લાંબી ચર્ચામાં એટલા માટે જ હું જતો નથી, કે અગાઉ વાત થઈ હશે. પણ સમયના પળ જેના પર ચડતા નથી, જેની તાજપ જે હંમેશા તાજી રહે છે, અને અનેક નવા અર્થો, અનેક નવા મર્મો આપણી સામે જે ઉઘાડતી રહે છે, જે જૂની કે વાસી થતી નથી, એને પ્રશિષ્ટ કૃતિ કઈ એવી એક વ્યાપક ઓળખ એની હું આપવા વિચારું છું. અને આપણે શું જાણીએ છીએ કે પ્રશિષ્ટતા એ કેવળ પ્રાચીન કૃતિઓ પૂરતી મર્યાદિત નથી. મોડર્ન ક્લાસિક નામનો શબ્દ પણ યુરોપીય વિવેચનમાં વપરાતો રહ્યો છે, અને એવી ઘણી કૃતિઓ છે જે મોડર્ન ક્લાસિક તરીકે પણ બહુ જાણીતી થઈ છે. એવી એક અર્વાચીન પ્રશિષ્ટ કૃતિ, મોડર્ન ક્લાસિક જેને કહીએ, એવી કૃતિઓ પૈકીની એક ઝાલકા, ચીનુ મોદીનું નાટક, એની વાત આપણે આજે કરવાના છીએ. આ નાટક મેં કેમ પસંદ કર્યું, એના ઓછામાં ઓછા 2 કારણો છે. એક તો મારે
આંતરકૃતિત્વની વાત કરવી હતી, ઇન્ટરટેક્ચ્યુઆલિટી, જે થોડી આપણે કરતા રહીશું શરૂઆતમાં અને પછી પણ. અને બીજી મારે જે વાત કરવી છે તે હતી કે આ કૃતિ ના મૂળમાં જે કૃતિ પડેલી છે, રમણભાઈ નીલકંઠનું બહુ જ ખ્યાત નાટક રાહીનો પર્વત, એ ઉત્તમ કૃતિ, પણ એ એક પ્રકારની પ્રયોજનલક્ષી સાહિત્ય કૃતિ. અને ચીનુ મોદીનું આ જે નાટક છે તે રંગભૂમિ લક્ષી સાહિત્ય કૃતિ છે. એટલે આટલા બધા વર્ષોમાં 1913માં, આજથી 108 વર્ષ પહેલા રાહીનો પર્વત નાટક લખાયું, અને 1985માં, એટલે એને પણ હવે ઘણા વર્ષો થયા, ચીનુ મોદીનું ઝાળકા નાટક લખાયું. એ બે નાટકો વચ્ચે 7 દાયકાનો જે ગાળો છે, 7 દાયકાનું જે અંતર છે, તે સાહિત્ય વિશેની આપણી સમજ, બંને મોટા સર્જકો છે એટલે સર્જકોની ઉચ્ચાવસ્થાની વાત નથી, પણ સાહિત્ય કૃતિ વિશેની આપણી જે સમજ છે, અને જો એ નાટક હોય તો નાટકને રંગભૂમિ સાથે કેવો નિકટનો બલકે અનિવાર્ય સંબંધ છે, એનો જે આખા સમય પટ પર વિકાસ થયો, એના પણ આ બે નમૂના છે. આપણે બધા જ અર્થમાં એ બંનેને કમ્પેર કરવાના નથી, એની તુલના નથી કરવાના, પણ મારે એ કહેવું છે કે આ કૃતિ સુધી આવીશું એ પહેલા આપણે આગળના બે મુદ્દાઓને જરા વધારે સ્પષ્ટ કરી લીધા હશે. આપણે આંતરકૃતિત્વ કોને કહીશું? ઘણી લાંબી ચર્ચાનો વિષય છે, પણ બે એક વાતો અહીંયા કહેવાની હું જરૂર જણાય છે મને. તમને સૌને ખ્યાલ હશે કે કનૈયાલાલ મુનશીએ જ્યારે ઐતિહાસિક નવલકથાઓ લખવાની શરૂઆત કરી ત્યારે વિશ્વનાથ ભટ્ટે એમના એક બહુ આકરા વિવેચન લેખમાં કહેલું કે આ મુનશી એ ચોર શિરોમણી છે. એટલે કે એમણે એલેક્ઝાન્ડર ડુમા નામના એક ફ્રેન્ચ નવલકથાકારમાંથી ઘણું બધું કથાનું ગુંફન, એની લખાવટ, એની શૈલી વગેરે એ બધાની ઉઠાંતરી કરી છે. આ એક બાબત, એક સર્જકની કૃતિમાંથી આવું તે. બીજી બાજુ મુનશી પોતે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર નામે એમણે જે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખેલો, એમાં પ્રેમાનંદને પ્રિન્સ ઓફ પ્લેગિયારિસ્ટ, ઉઠાવગીરોનો ઉસ્તાદ એવું કહેલું. આ બંનેમાં ફેર છે. એટલે શું છે કે દાખલા તરીકે મહાભારતનું નલોપાખ્યાન છે, એના પરથી પ્રેમાનંદ આપણને નળાખ્યાન આપે છે, ત્યારે બે ધારે ચાલે છે, કારણ કે સમય મધ્યકાળનો હતો અને કોઈ ખ્યાત વસ્તુને ઘણી રીતે યોજવું એમાં એમને કઈ છોછ નહોતું, મૌલિકતાનો એવો કઈ જુદો ખ્યાલ એમની પાસે નહોતો. એટલે નળાખ્યાન બે ધારે ચાલે છે. એક બાજુ એ પુનર્કથન છે, એટલે ટેલિંગ છે, રીટેલિંગ છે કેટલીક બાબતોનું, અને એમાં એની જે પોતાની આગવી સર્જકતા દેખાય છે, એને પોતે જે આગવા અર્થઘટનો કર્યા છે કે પાત્ર ઘટનો કર્યા છે, એમાં આપણે આ આંતરકૃતિત્વ, ઇન્ટરટેક્ચ્યુઆલિટી જોઈ શકીશું. પણ ઇન્ટરટેક્ચ્યુઆલિટીના તો આપણી પાસે ઘણા દાખલા છે. શકુંતલોપાખ્યાન પરથી કાલિદાસે શાકુંતલ કર્યું હોય, કે પછી બીજી બાજુ ઇલિયડ અને ઓડિસી જેવા નાટકો, ખાસ કરીને ઓડિસી પરથી અને યુલિસિસ કર્યું હોય, જેમ્સ જોયસે, એ આંતરકૃતિત્વના દ્રષ્ટાંતો છે. પણ આંતરકૃતિત્વના વધારે ધ્યાનપાત્ર જે દ્રષ્ટાંતો છે, એમાંના એક બે મારે તમને કહેવા છે. દાખલા તરીકે પૌરાણિક પાત્રો છે. પૌરાણિક કરતા આપણા આર્ષ મહાકાવ્યો રામાયણ અને મહાભારત, એના જે સૌથી મહત્વના પાત્રો છે, એ પાત્રોને આધારે આપણે ત્યાં ઘણા કાવ્યો, નવલકથાઓ, નાટકો વગેરે લખાયું છે. પણ એ સમયમાં સંસ્કૃત કાળમાં
આપણા નાટ્યકાર કવિ ભાસે કર્ણભારી અને ઉરુભંગ નામના બે જે નાટકો લખેલા, એકાંકી નાના નાટકો, એમાં એમણે આ પાત્રોની જે ઉજળી બાજુ છે, આ પાત્રોનું જે જમા પાસો છે, એ જમા પાસો આગળ કરીને એ રીતે એનું પાત્રોનું વર્ગીકરણ કર્યું છે. દુર્યોધન નહીં પણ સુયોધન, અને એ રીતે કર્ણની જે પણ જે ઉદાત્તતા છે એ એને કરી છે. ઉમાશંકર જોશીએ જયારે મંથરા નામનું કાવ્ય કર્યું ત્યારે મંથરાના પાત્રનું એક જુદી રીતે અર્થઘટન એમણે કરેલું. કારણ કે આપણને પ્રશ્ન થાય કે મંથરાને આ દશરથ પુત્રો અને ખાસ કરીને રામ, એને માટે એવું શું વેર હોય કે જેથી એને કૈકેયીનું મન ગંભીર અને કહ્યું કે તારા પુત્રને રાજગાદી મળે અને રામ વનવાસ જાય એવું વચન તું જે બાકી છે દશરથ પાસે એ માગી લે. મંથરાને આવું શું હતું? કૈકેયીના મનમાં કદાચ આવું કે તો કૈકેયીને તો રામ માટે અતિશય પ્રેમ, પણ ઉમાશંકર એક સરસ અર્થઘટન કર્યું છે કે રામ એ અત્યંત લોકપ્રિય હતા, લોકોમાં પ્રિય હતા, અતિશય. રામ બસ રામ, આખું ગામ રામ રટ્યા કરે, આ મંથરાની પંક્તિ છે અને મંથરાના મુખે મુકાયેલી છે. અને બીજી બાજુ મંથરા એક ઉપજા હતી, વળી ગયેલી, નમી ગયેલી એવી દાસી, થોડાક આકરા અને કડવા સ્વભાવની પણ હશે, એટલે લોકો એને તિરસ્કાર કરતા હતા. તો અયોધ્યાનું સૌથી તિરસ્કૃત પાત્ર મંથરા અને સૌથી લોકપ્રિય પાત્ર રામ, એટલે એને એક ઈર્ષા જાગી. આ એક માનસિક સ્તરે કવિએ કરેલું અર્થઘટન છે કે બર્મઘટન છે. બીજી બાજુ અને એટલે જ એ પછી એ સૂર્યને આની શરૂઆત એ થાય, સૂર્યને જે કહે છે કે આજે સાંજ પડી છે, હવે થોડીક વાર હસી લે, કાલે સવારે કાલે કાળો મેષ જો તું ઉગે ના તો કહેજે મને. સૂર્યને કાળો, કારણ કે સૂર્ય વંશ છે રામ, કારણ કે રામ વનવાસ જવાના છે. જટાયુ નામનું સિદ્ધાંશુ યશસ્ચંદ્રનું કાવ્ય છે, એ પણ જરા વિશિષ્ટ અર્થઘટન છે. એની 2 કે 3 પંક્તિમાં જ રાવણ અને જટાયુના યુદ્ધની વાત આવે છે. બાકી તો જટાયુ જે કેવળ વનનું પ્રાણી છે, જેને સદ અને અસદ એનો કઈ ખ્યાલ નથી, એનામાં મૃત્યુ ટાણે જે નવી અવેરનેસ જાગે છે, જે નવું જ્ઞાન લાદે છે, અને એ પોતાના જે બીજા ગીધો છે એને કહી શકતો નથી, એની એક બહુ જ વેદના વાળી અને છતાં બહુ માર્મિક વાત એમણે કરી છે. તો ઇન્ટરટેક્ચ્યુઆલિટી આવા પ્રકારની પણ હોઈ શકે. આટલી વાત કરીને આપણે ઝાલકા તરફ જઈએ. અને એનું કેમ ઝાલકા એવું નામ છે આ નાટકનું? રાઈનો પર્વત રમણભાઈ નીલકંઠનું, એમાં ઝાલકા એક મહત્વના પાત્ર તરીકે આવે છે. ચિરુભાઈએ બહુ વિવાદ થયેલો ત્યારે કહેલું કે ઝાલકા એક અત્યંત સ્વતંત્ર મૌલિક નાટક છે અને રાઈનો પર્વતની સાથે એનો બહુ જ વધારે લાંબો સંબંધ છે નહીં. એ વાત ખરી કે ચિરુભાઈએ પોતાની રીતે આ નાટક સર્જ્યું છે. એની આખી શૈલી, એનું આખું જે અર્થઘટન છે એ પણ, અને જે રીતે આ કૃતિને નાટ્યકૃતિ તરીકે રજૂ કરી છે એ બિલકુલ રાઈનો પર્વત કરતા જુદું છે. મેં અગાઉ શરૂઆતમાં જે કહ્યું કે એક બાજુ કેવળ પ્રયોજન લક્ષી એવી સાહિત્ય કૃતિ છે, નાટ્યકૃતિ તરીકે ભજવવામાં ઘણી અગવડો પડે એવી દીર્ઘસૂત્રી અને એવી પથરાઈ ગયેલી, અને બીજી બાજુ એવો એક ચુસ્ત નરું રંગભૂમિ શ્રમ અને સદા સાહિત્ય ગુણવત્તા ધરાવનારું નાટક છે. એટલે એ અર્થમાં એ ઘણું મૌલિક છે. પણ તમે જુઓ કે ઝાલકા નામનું પાત્ર, ઝાલકા એટલે ઝાડ પાથરનારી, ઝાડ વણનારી, ઝાલમ કરોતી, ઝાડ કરનારી. હવે રમણભાઈ નીલકંઠે રાઈનો પર્વત નાટક લખ્યું ત્યારે એમણે એક નોંધ કરી હતી કે
એમના પિતાશ્રી મહિપતરામ નીલકંઠે જે ભવાઈના વેશો ગ્રંથસ્થ કરેલા, એમાં એક લાલજી મણિયારનો વેશ, એમાં એક દુહ હતો, સાઈયા સે સબ કુછ હોત હૈ, હમ મંદે સે કછુ નહીં, રાઈ કુ પર્વત કરે, પર્વત બાગે જ માહી. અને પછી એક કથા હતી. એ કથામાં એવું છે કે અકસ્માતે એક રાજા મરી જાય છે, એમનું નામ પણ પર્વત છે, પાતશાહ છે. એ અકસ્માતે મરી જાય છે ને જેને એને મારી નાખ્યો છે એને જ રાજા તરીકે બેસાડવા પછી આખો પેંતરો થાય છે. અને જે એક જ માણસ આ જાણતો હોય છે કે આણે રાજાની અજાણે તો અજાણે પણ હત્યા કરી છે, પણ એ બીજા કોઈને જાણીતો નથી, કારણ કે માળી છે, રાઈ નામનો માળી. જો કેટલું બધું સરખાપણું છે, આંતરકૃતિત્વના કેટલાક અંશો કેવા છે, જે રાઈનો પર્વતની વાત કરું છું. તો એને એટલાને ખબર છે કે આ ભાઈ જે રાજા થઈ ગયા છે તે ખરેખર રાજા નથી પણ માળી છે. અને પેલો માળી પણ જાણે છે, એટલે પછી એક તરકીબ કરે છે, અને તરકીબ ચમત્કાર વાળી તરકીબ કરી અને એના ગળે ઉતારે છે કે ભાઈ તે મને બાદશાહ કરો એમ તું માની ના લઈશ, આ તો સાઈયા છે સબ કુછ હોત હૈ. બધું ભગવાન કરે છે, આપણે કશું કરતા નથી. આપણું આવું કઈ સારું ખોટું કરવામાં આપણું કોઈ કર્તૃત્વ નથી. બસ આ એક વાત હતી. એ વાતને રમણભાઈ નીલકંઠ છે પોતાની જે વિચારણા હતી, કારણ કે રમણભાઈ નીલકંઠ મૂળે તો એક અત્યંત મેધાવી, એક અત્યંત પ્રજ્ઞાવાન વિચારક અને વિવેચક હતા. અને એમનું બહુ દીર્ઘ રીતે પથરાયેલું એમનું વિવેચન છે. આપણે એમને આટલા મોટા વિવેચક ખરા, પણ આપણે એમને ઓળખીએ, સૌથી વધારે ઓળખીએ એમને ભદ્ર નામની હાસ્ય કથા, જે આજે પણ એટલી જ, જેને ખરેખર જે પ્રશિષ્ટ કૃતિઓમાં સૌથી આગળ જે થોડી કૃતિઓની મૂકી શકાય એવી તો ભદ્રમભદ્ર છે, નહીં કે રાઈનો પર્વત. પણ રાઈનો પર્વતમાં એમણે બે વાતો કરવી હતી. એક વાત તો પોતે પ્રાર્થના સમાજી હતા અને નીતિવાદી હતા. એટલે નીતિવાદ, માણસની નીતિમત્તા, માણસ નીતિમાન હોવો જોઈએ. અને નીતિ કેવી સંવેદનશીલ બાબત છે, એ માત્ર વૈચારિક બાબત નથી, તે એમણે કરવું હતું. અને બીજું કે એ જમાનાના એમના બધા જ પંડિતો, મણિલાલ દ્વિવેદીથી માંડીને એ બધાએ સ્ત્રીનું મહત્વ, સ્ત્રીની જે અવદશા છે, અવદશામાંથી સ્ત્રીનું જે મૂલ્ય છે, એ મૂલ્ય કેવું પ્રગટી શકાય, એની જે મહત્તા છે, એ મહત્તાને કેમ બહાર લાવી શકાય, એવા ઘણા વૈચારિક પ્રયત્નો એમણે કર્યા હતા. એમાં રમણભાઈ પણ એક હતા. અને એટલે એમનો બીજો આશય હતો, સ્ત્રી જાતિની અવદશા પરિહારવાને એવો હુતાશન મહા પ્રગટાવશું. એ આ રાઈનો પર્વતમાંની પંક્તિ છે. તો અને એમાં તો અનેક એવા પાત્રો છે કે જેમાં પેલી લીલાવતી છે, એ પર્વતરાયની પત્ની છે, અને એનું દુર્ભાગ્ય છે કે એના પતિ મરી ગયા છે ને કોઈ બનાવટી માણસને રાજા બનાવવામાં આવી રહ્યો છે. પર્વતરાયની પુત્રી બાળવયે વિધવા થયેલી, એ એનો શું વાંક કે એને એક દંડિયા જુદા મહેલમાં મૂકી દેવામાં આવી હતી. એની સામે એમણે થોડાક જે યુગલો છે, જે એકબીજાનો આદર કરે છે. આજે પણ કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ નહીં, પ્રેમ આપે એનાથી વધારે આદર આપે, એ વધારે મહત્વનું છે. તો એવા પાત્રો પણ આમાં છે. બધું જાત જાતનું કર્યું છે. એ હાસ્યકાર હતા એટલે એમાં દર્પણ સંપ્રદાયો પણ લાવ્યા છે. એટલે કે મૂળ વાત એ છે કે રાઈનો પર્વત એ 7 અંકોમાં અને 35 દ્રશ્યોમાં, પ્રવેશોમાં પથરાયેલું એક દીર્ઘ નાટક છે, દીર્ઘ સૂત્રી નાટક છે એમ પણ કહીશું. પણ એક મજાની વાત એ છે કે આ ઝાલકા નામનું પાત્ર એ રમણભાઈનું પોતાનું પણ મૌલિક સર્જન છે. પેલો દુહો અને એની વાર્તા, એની મદદ લીધી કે આ રીતે અકસ્માત એક રાજાનું અવસાન થાય છે ને પછી બીજાને રાજા તરીકે બેસાડી દેવામાં આવે છે. એ રાજ ખટપટનો એક ભાગ થયો અને પછી ઘણી ખટપટો એમાં આલેખાયેલી છે.
પણ એ રાજખટપટની વચ્ચે ઝાલકા પેલો રાઈ નામનો માળી છે ખરો, પણ એની માતા કે ઝાલકા એવું પાત્ર રમણભાઈએ પોતે સર્જેલું પાત્ર છે. અને એટલે ચીનુ મોદી જયારે ઝાલકા નામે નાટક લખે છે ત્યારે આંતરકૃતિત્વનો આ એક મુદ્દો સમાઈ જાય છે કે ભલે મૌલિક નાટક મૌલિક હોઈ શકે, કૃતિ મૌલિક હોય તો જ એનું મહત્વ છે, નહીં તો જે ખ્યાત વસ્તુ છે, સંસ્કૃતમાં બે શબ્દો છે, ખ્યાત અને ઉત્પાદ્ય. તો ઉત્પાદ્ય એટલે મૌલિક. આજે આપણે જેને કે પોતે કલ્પેલું, કવિએ જેની કથા કવિએ પોતે કલ્પી હોય. અને ખ્યાત એટલે જે જાણીતી વસ્તુ, જેમ કે શાકુંતલ કે યુલિસિસ કે આપણે અગાઉ દાખલા આપ્યા તે. પણ એટલા માટે લે છે કે એ માત્ર એક બિંદુ તરીકે સ્વીકારે છે, અને પછી એનું આખું જે મર્મઘટન છે, કેવળ અર્થઘટન પણ નહીં, એનું જે મર્મઘટન છે, એનું જે પાત્ર ઘટન છે, પાત્ર તરીકેની એની કેટલીક નવી રેખાઓ એ અંદર ઉમેરે છે. એટલે જે ચિત્ર ઊભું થાય છે ઝાલકાનું, તે રાઈનો પર્વતની ઝાલકા કરતા ઠીક જુદું છે. પણ એ વખતે રમણભાઈ નીલકંઠે આ નાટક લખેલું ને એમાં બધા રાજકારણ આવા રાજકાજના બધા દાવપેચ આવેલા, ત્યારે કોઈ વિવેચકે એને રજવાડી નાટક કહ્યું. પણ ખરેખરું રજવાડી નાટક તો ઝાલકા છે, કારણ કે આમાં સૌથી વધારે દાવપેચ છે અને આમાં ઘણા ઉપરાસ્થાપી પલટા આવે છે જે રાઈનો પર્વતમાં નથી આવતા એવા. એટલે એની વાત પણ આપણે હવે રાઈનો પર્વતના સંદર્ભમાં એટલે ઝાલકાના સંદર્ભમાં આપણે કરી રહ્યા છીએ. તો ઝાલકા બહુ સઘન નાટક છે. એક અર્વાચીન લેખકનું નાટક છે. ચીનુ મોદી જેટલા ઉત્તમ કવિ છે એટલા જ ઉત્તમ નાટ્યકાર. કેટલા બધા સરસ એકાંકી એમણે આપ્યા છે. હમણાં જ આચાર્ય શ્રી હુકમ માલિકની વાત કરીએ છીએ, બહુ સરસ નાટક છે, બહુ સરસ રીતે ભજવાયેલું. એટલે આટલા એક ઉત્તમ કવિ, કેવળ ગઝલકાર નહીં, એમણે તો બાહુક નામનું એક પાછું, એમાં પણ આંતરકૃતિત્વના પ્રશ્નો છે પાછા. એટલે આંતરકૃતિત્વનો ઉપયોગ કરેલું એક ઉત્તમ બાહુક નામનું એક કાવ્ય છે એમનું, દીર્ઘ કાવ્ય. તો એને પદ્ય નાટક પણ કહેવું હોય તો કહી શકાય. તો આવો એક સર્જક, એને રંગભૂમિ સાથે, થિયેટર સાથે બહુ નિકટનો સંબંધ હતો. ગુજરાતીમાં જે ભજવી શકાય એવા નાટકો આધુનિક સમયમાં લખાતા થયા અને ભજવાતા થયા, એમાંના એક નાટ્યકાર ચીનુ મોદી. એટલે આ નાટકને આપણે એક રંગભૂમિ કૃતિ તરીકે જોવાનું છે. બલકે આખું નાટક વાંચ્યા પછી, અને મેં તો જોયેલું પણ છે ભજવાતું, નિમેશ દેસાઈએ એને દિગ્દર્શિત કરેલું ને બહુ ઉત્તમ રીતે ભજવાયેલું, અસરકારક, બહુ પ્રભાવક નાટક. તો ઘણી વાર તો એવું લાગે કે એ સાહિત્ય કૃતિ કરતા પણ ચડિયાતી રંગભૂમિ કૃતિ છે. કથા તરીકે એવું છે કે થોડીક વાત એની કરી લઈએ. તમે બધા કદાચ વાંચ્યું તો હશે. મૂળ આના કેન્દ્રમાં ઝાલકા છે. એ ભૂતકાળમાં આ જ રાજ્યના રાજા રત્નદીપની મહારાણી હતા, અને પર્વતરાય એ એના સામંત હતા, અને એમણે છળકપટથી આ રાજા રત્નદીપની હત્યા કરી નાખેલી. રાણી પોતાના નાના બાળક રાઈ એને લઈને નાસી ગયેલા, અને માંડ એ બાળકને સાચવવું. પણ મનમાં એક મહત્વાકાંક્ષા હતી કે ફરીથી હું આ રાજ્યમાં મારા દીકરાને રાજા બનાવીશ. મારા પતિને હત્યા કરીને જેને રાજ બચાવી પાડ્યું છે, એની જગ્યાએ મારા દીકરાને હું સ્થાપીશ. પણ એ કઈ સહેલું નતું. એટલે એને મારણ તરીકે એ જ ગામના બગીચામાં રહીને બધું કર્યું. અને પછી એને બધા દાવપેચ કર્યા. અને પર્વતરાય વૃદ્ધ હતા, અને એમના પત્ની લીલાવતી એ યુવાન હતા, અને પર્વતરાયને પોતાના વૃદ્ધ હોવા વિશે બહુ જ અકળામણ હતી.
એટલે ઝાલકાને આ એક એમની નબળી કડી મળી ગઈ એટલે એને બધો પ્રપંચ ગોઠવ્યો કે તમને યુવાન કરી શકાશે. અને એ કરતા અકસ્માતે પર્વતરાયનું અવસાન થાય છે. પર્વતરાયનું અવસાન જાણી કરીને નહીં પણ અકસ્માતે થાય છે. એ પેલા દોહાની વાર્તામાં પણ છે, રાઈનો પર્વતમાં પણ છે અને ઝાલકામાં પણ છે. પણ જે આકસ્મિક મૃત્યુને એ કેવી રીતે પોતાની યોજનામાં, પોતાના છળકપટમાં ફેરવી નાખે છે ઝાલકા, અને એમ કરવામાં કેવી રીતે નિષ્ફળ જાય છે. અને એની નિષ્ફળ જાય છે એમાં એના પુત્રનો જ કેવો હાથ હોય છે. કારણ કે એનો પુત્ર છે એ શુદ્ધ નીતિવાદી છે. એ કોઈ અશુદ્ધ સાધનનો ઉપયોગ કરવા માંગતો નથી. એ વિચારક છે એટલું જ નહીં, પણ એ અત્યંત સંવેદનશીલ છે. એ કહે છે કે મારે આ રીતે રાજા થવું નથી, મેં ભલે અકસ્માતે પણ એની હત્યા કરી છે તો મારાથી રાજા ના થવાય. પણ છતાં માએ કેટલા બધા વર્ષો સુધી એને માટે આ કર્યું છે, એ માટે થઈને પછી એ રાજા થવાનું સ્વીકારે છે. પણ જેવું રાજા થવાનું એ સ્વીકારે એવું યુવાન લીલાવતીના પતિ થવાનું પણ સ્વીકારવાનું આવે એ એને કોઈ રીતે મંજૂર નથી. એને કહ્યું કે આ તો નીતિ દ્રોહ છે એટલું જ નહીં, પણ આ મનુષ્ય દ્રોહ છે. અને હું મનુષ્ય દ્રોહ કોઈ પણ સંજોગોમાં ન કરું. આ બધાની વચ્ચે પેલા એક બીજા સામંત છે શક્તિસિંહ, એ બધાની મદદથી ઝાલકા આગળ વધે છે. એની એક દાસી છે મંજરી, એ પણ છળકપટમાં ઝાલકાની લગોલગ, અને પાછળ જે એમણે નાટકમાં જે બાબતો ગૂંથી છે એમાં તો એ ઝાલકાથી પણ ચડિયાતી નીવડે એવી બધી છળકપટની યોજનાઓ કરનારી એવી એ બહુ જ હોશિયાર ને ઉસ્તાદ છે, કૌશલવાળી છે. અને એને કારણે ઝાલકાની આખી જાળ, ગૂંથેલી જાળ એ વેરણ શેરણ થઈ જાય છે, બધું ઊંધું પડે છે. જે રાઈનો પર્વતમાં નથી એવી એક ઘટનામાં એ આવે છે કે મંજરીને પોતાને રસ પડે છે, હેરેને પેલા શક્તિસિંહને, કે આપણે શા માટે રાઈને રાજા થવા દઈએ. આપણે આપણા દીકરા દીકરી છે એને એના શક્તિસિંહના દીકરાને રાજા બનાવીએ અને મંજરીની જે દીકરી છે એને પરણાવીને એને રાજરાણી બનાવીએ. આવું બધું ગોઠવાય છે. અને એટલે પેલી મંજરી લીલાવતીને જઈને કહી આવે છે કે આ જે જુવાન પર્વતસિંહના રૂપમાં તમારી સામે જે આવવાના છે એ તમારા પતિ નથી, એમની તો હત્યા થઈ છે. અને જેણે એની હત્યા કરી છે માણસ ઝાલકાની. અને ત્યાં જે નાટક નિપજાવવાની, નાટકના સંવાદો આલેખવાની જે તકો હતી એ તકોનો ચીરુભાઈએ ભરપૂર લાભ લીધો. ખરેખર તો અહીંયા દ્વિપાત્રી સંઘર્ષો છે, મંજરી અને ઝાલકા, મંજરી અને લીલાવતી, લીલાવતી અને ઝાલકા, રાઈ અને ઝાલકા, અને રાઈ અને લીલાવતી. એ બધાના જે દ્વંદ્વો આવે કે છે આપણે થોડુંક ખરેખર તો જયારે કૃતિની ચર્ચા કરતા હોઈએ ત્યારે એના કેટલાક અંશોને આપણે આસ્વાદવાના પણ હોય, એક તરફ પછી આપણે ધીમેથી જઈએ છીએ. તો આ પ્રકારના જે બધા પરિવર્તનો છે છેલ્લે પેલી મંજરી લીલાવતીની હત્યા કરે છે. ઝાલકા નો આખો જ પ્રપંચ છે ખુલી જાય છે. એટલે હવે શું થશે? તો સાહિયા સે સબ કુછ હોતા, હમ બંદે સે કછ નહીં. એક તબક્કે તો ઝાલકાનો આત્મવિશ્વાસ એટલો બધો છે કે આ પંક્તિને પોતાના પક્ષે ફેરવીને બોલે છે, સાહિયા સે સબ કુછ હોત હૈ, હમ બંદે સે ક્यों नहीं. જો પ્રભુ બધું કરે છે તો આપણે પણ કેમ ન કરી શકીએ? એવી એની મહત્વાકાંક્ષા છે, એવો એનો અતિ આત્મવિશ્વાસ છે, એક પ્રકારનો ઘમંડ છે. એ ઘમંડના મૂળમાં એની વેદના પણ છે, આપણે જાણીએ છીએ. જે રીતે રાજા એવા પતિની હત્યા થાય ને એને બધું છોડીને જતું રહેવું હોય ને, ઘણા દુઃખો વેઠવા પડેલા, એ દુઃખોનો બદલો આ બદલાનું નાટક છે. અને બીજો મુદ્દો એ છે કે રાઈ મૂળમાં રાઈનો પર્વતમાં રાઈ અને રવાભાઈ લંકટે હેમ્લેટ તો વાંચેલું હોય ને, હેમ્લેટમાં જે ટુ બી ઓર નોટ ટુ બી છે
એવી સ્થિતિ પણ રાઈમાં આવે છે કે રાજા થાઉં એ બરાબર છે, પણ રાણીનો પતિ થાઉં એ બરાબર નથી. અને એટલે એમાં એક પંક્તિ આવે છે, બે રહ્યા તુજ સમીપ માર્ગ જા, તું ગ્રહે ઉભયમાંથી એક. આ બે રસ્તામાંથી તારે એક પસંદ કરવાનું છે. અને પછી નીતિનો, સંવેદનાનો અને મનુષ્ય પ્રીતિનો રસ્તો પસંદ કરે છે. અને છેવટે લીલાવતી એને પર્વતરાજ તો મૃત્યુ પામે જ છે, એ પોતે પણ હવે તો એને પોતાને પણ વાગ્યો છે પેલો કટારીનો ખાને મરી જવાની. એટલે પછી રાઈને એક રાજમાતા તરીકે અને રાજકુમાર તરીકે રાજા તરીકે સ્થાપે છે. મૂળમાં પણ છે નહીં છે. તો આ ગઠાંગીતમાં થોડાક આવા ફેરફારો એમણે કરેલા છે. એટલે આ બધા જે દાવપેચો છે એ દાવપેચો પરથી ભલે રાઈનો પર્વત તે વખતે રજવાડી નાટક કહેવાયેલું. રજવાડી નાટક એટલા માટે કહેવાયેલું કે એ વખતે જે કઈ બધા કૃતિઓ થતી હતી એ સામાન્યપણે સંસ્કૃતિ ચિંતન ને બધાની સંસ્કૃતિ ચિંતનની એની વચ્ચે આવી રજવાડી ઘટનાઓ આવા બધા આટાપાટા એક પહેલું મહત્વનું નાટક હતું. પણ જો ખરેખર રજવાડી નાટક કેવું હોય એ અર્થમાં, દાવપેચના અર્થમાં, તો જાલકા એ વધારે રજવાડી નાટક છે, વધારે દાવપેચ વાળું નાટક છે. અને ચિરુમોદી આપણે હવે એની મૂળ રચનામાં જવાના છીએ. આ તો અત્યારે આપણે એનું જે પહેલું સ્ટ્રક્ચર છે, પહેલું જે સરફેસ સ્ટ્રક્ચર છે, એની જે કથાનકની ગૂંથણી છે એ ગૂંથણી સુધીની વાત આપણે કરી. 3 અંકો છે નાના નાના, અને દરેક અંક 3 પ્રવેશો કે દ્રશ્યોમાં વહેંચાયેલો છે. એવી આ નાટકની એક યોજના એમણે કરેલી છે. ચિરુમોદી એક બીજું સરસ કામ એ કર્યું, જે છેલ્લે હું વાત કરવાનું છું કે ટોટલ થિયેટર કોને કહેવાય ને કેવી રીતે થયું છે. આ જાલકા ટોટલ થિયેટરની એક મહત્વની કૃતિ તરીકે કેવું મહત્વનું બન્યું છે આપણા માટે, એવું સાબિત થયું છે. એમણે મુદ્દો અને જોયું કે એક નાનકડું અનુસંધાન એ મળે છે કે પેલો જે દુહો છે તે ભવાઈના વેશનો દુહો છે. એટલે ભવાઈને આપણે ત્યાં 3 તબક્કા છે ઓછામાં ઓછા. આપણે ગણીએ તો એક લોકનાટ્ય એટલે કે ભવાઈ, એ પછી આપણે ત્યાં આવી જૂની રંગભૂમિ. એ જૂની રંગભૂમિની તો એવી બધી અસર હતી કે નાનાલાલના જે નાટકો, જે ખરેખર નાટકો નહોતા પણ કાવ્યો હતા, એની આખી શૈલી, એના ગીતોની શૈલી, જય અને જયંત નાટક, એના ગીતોની શૈલીમાં પણ આ ભવાઈ અને આ ખાસ કરીને જૂની રંગભૂમિ, એક જ્વાલા જલે તુજ નયનમાં રસ જોત નિહાળી નમું નમું, એ જય જયંત માં. તો એના પર આ રંગભૂમિના જે પદ્યો, રંગભૂમિના જે ગાયનો, પહેલા તો ગાયન શબ્દ હતો, જે ગાયનો ગીતો એ ગવાતા હતા, એની એક. અને ત્રીજું એ પછી આપણી આ જેને પ્રકારની રંગભૂમિ પછી આપણે ત્યાં આવી તે જે 3 લેયર છે, 3 લેયરમાં 3 શૈલીઓ એનો બહુ જ અસરકારક રીતે અને બહુ જ ક્ષમતાથી, બહુ કૌશલથી ચિરુભાઈએ એનો ઉપયોગ કર્યો છે. તો પહેલા અંકનું પહેલું દ્રશ્ય ભવાઈના વેશથી શરૂ થાય છે, અને પછી એના જે સંવાદોની જે લઢણો છે એ લઢણો પર જૂની રંગભૂમિની જે સંવાદ શૈલી છે, એની જે લખાવટ છે, એની જે ભાષા છે, સંવાદોને પ્રાસાત્મક રીતે રજૂ કરવાની, સંવાદોને એ વખતે કહેતા તેમ કેટલાક ઉદ્ગારોને, કેટલાક સંવાદોને ફેંકવાની, સામે પહોંચાડવાની જે યુક્તિઓ છે એ યુક્તિઓનો બરાબર લાભ લીધો છે. અને પદ્ય કાવ્યો, એ કાવ્યો પણ જેની વાત જે આપણે હવે જેના કેટલાક અંશો વાંચીશું એટલે એનો સીધો જ પરિચય આપણને થશે. આપણે સાક્ષાત પરિચયમાં પણ જવું જોઈએ કૃતિના. આ તો આપણો પાસે આટલો સમય હોય છે 1 કલાકનો, એટલે આપણે કૃતિની આવી ચર્ચાને અમુક અંશોને ગાળી નાખીને આપણે કરવી પડતી હોય છે. પણ એને કેટલાક અંશ પણ આ કર્યું છે. અને બીજું કે ચિરુમોદી રંગભૂમિના લેખક
હોવાને કારણે, સારા નાટ્યકાર હોવાને કારણે અને એ સાથે જ એક ઉત્તમ કવિ હોવાને કારણે એમના નાટકમાંના જે પદ્યો છે, પછી તો જે નવી રંગભૂમિ આવી એમાં પદ્યો નહોતા, જૂની રંગભૂમિમાં તો ગીતો હતા, એ ગીતોના વંશમોર પણ થતા હતા, તમને ખ્યાલ હશે. તો એ પદ્યો અને ગીતો એ પણ એને આમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે. તો એ પણ આપણે કરવાના છીએ. તો આપણે કેટલીક વિગતો એ રીતે આપી દઉં તમને કે એમના જે લોકનાટ્ય છે એટલે આગળનો ભાગ જે છે, અને જ્યાં જ્યાં વચ્ચે પણ કોઈ જગ્યાએ લોકનાટ્યની છાંટ આવે ત્યાં એમણે દોહાનો ઉપયોગ કર્યો છે. પછી જે ગીતો લખાયા છે એના મૂળમાં ચોપાયા બંધ છે. કેટલાક ગીતો કેવળ ગીતો છે. હસેને આ નાટક શરૂ થાય છે એનું આરંભનું ગીત એ સ્પષ્ટપણે એટલે છંદના પ્રભાવ વગરનું સ્પષ્ટપણે ચોખ્ખું ગીત છે. જ્યારે બીજા અંદરના જે ગીતો છે એના પર ચોપાયેલી લઢણો, એની એ માત્રામેળની ઘણી બધી અસરો છે. આપણે થોડાક અંશો એના જોતા જઈશું, વાત કરતા જઈશું, અને એના અંશો વાંચતા જઈશું, ને પછી આપણે જે છેલ્લે વાત કરવાની છે તે આ નાટક એ ટોટલ થિયેટરની નાટ્યકૃતિ કેમ છે એની થોડીક વાતો આપણે એમાં કરીશું. તો આપણે શરૂઆતથી જ કેટલીક બાબતો જોવા મળીએ. જુઓ, ભવાઈની જે શૈલી, ભવાઈના પાત્રોનું જે વર્તન, અને છતાં એ શૈલીમાં, એ ભૂમિકામાં, એ આરંભમાં એમણે રાયની વાત, રાય અને ઝાલકાની વાત કેવી રીતે નાખી દીધી છે, કેવી રીતે એમ કરીને એને પછીના દ્રશ્યોમાં એનું અનુસંધાન કર્યું છે, એ રીતે પણ એ મહત્વનું છે. એક જ મિનિટ. પેલો વેશગોર હોય અને રંગલી હોય, અને શરૂઆત જ એક ગીતથી થાય છે. વેશગોર પેલી રંગલીને કહે છે, તારા ઝાંઝરને ઝણકારે હું તો ઝબકી ઝબકી ચાલ્યો, જાગ્યો તું ક્યાં ચાલ્યો. પણ પછી રંગલો આવે છે અને એ વેશગોરને ઠપકો આપે છે, અને વેશગોર પેલી રંગલી જે રંગલાની પત્ની છે એના તરફ આકર્ષાય છે, અને એટલે ત્યારે રંગલો કહે છે કે આ રીત બરાબર નથી, આ માણસ કઈ નથી. એટલે કહે છે કે જો ભાઈ, એ હવે જો પ્રેક્ષકોને સંબોધે છે રંગલો કે જો ને ભાઈ આ માણસ કેવું કરે છે. તમે કહો એ સજ્જનો, તમે કહો સન્નારી, હોય કોઈની પરણેતર એ પ્યારી કરવી સારી. આ જે મુદ્દો છે, આ જે ઉદ્ગાર છે, આની પાછળ જે લાગણી છે તે પેલામાં કે લીલાવતી કોઈકની પત્ની છે, કોઈની પરણેતર છે, એને પોતાની પ્યારી કે પોતાની પત્ની છદ્મવેશથી છેતરીને કરવું તે બરાબર છે. એટલે વેશગોર દલીલ કરે છે, કે છે કે લગ્નમાં 4 ફેરા ફરો તું એટલે તું એનો વર અને બાકી બીજા પર ઇન્ટેલેક્ચ્યુઆલિટી માત્ર એક કૃતિ ન, ઇન્ટેલેક્ચ્યુઆલિટીમાં ઘણા બધી શૈલીઓ આવી જતી. પછી રંગલો બધું કહે છે કે રંગલી રંગલાને કહે છે કે ચાલો હવે આ તો બધા નકામા માણસોની જગા છે, અહીંયાથી આપણાથી રહેવાય નહીં. એટલે રંગલો કહે છે કે કોઈની પરણેતર સામે ક્રૂર દ્રષ્ટિએ જોનાર હે વેશગોર, આજથી તું, તારી ટોળી, અરે આખી ભવાઈની રંગભૂમિને મારા રામ રામ, હું જાઉં છું. કહીને રામ રામ રંગલી કહે છે, હાલ રંગલાય વે ગામ, પરનારીને જોઈ પુરુષ જ્યાં કરતો હોય પ્રણામ, હાલ રંગલા એ વે ગામ. જુઓ, રમણભાઈ નીલકંઠ નો અવાજ સાંભળે છે. પરનારીને જોઈ પુરુષ જ્યાં કરતો હોય પ્રણામ, હાલ રંગલા એ વે ગામ. આ પંથકમાં એવા લોકો જોઈ પરાઈ નારી પાણી પાણી થઈ જાય ને કહેવા લાગે પ્યારી. રંગલો કહે છે કે નથી આપણું અહીંયા કામ, હાલ રંગલા બીજે કામ.
એટલે વેશગોર કહે છે કે અરે પેલા રંગીલા ને રંગલીની આગળ જઈ અને એમને પગે લાગે, ભાઈ આ તો આપણું, અરે ભલામણ તમે કેમ રીસાઈ ગયા, આ તો નાટક છે. અને હવે જો જે એ વખતે જે ભવાઈની શૈલી હતી અમુક પ્રકારના ટેબુઝ વાળી, આજે એવા લાગે એવા અમુક પ્રકારની અહીંયા અશ્લીલતા નથી, પણ અવાજમાં એમ કરવાનો ભાર છે. પેલા ડફોળની જાતના કઈ સમજો તો ખરા, આ તો વેશ હતો વેશ, આ તો ખરું નથી, આ તો વેશ. રંગડો કહે છે કે મને ન ગમતો આવો વેશ. રંગડી કહે છે પરનારીથી પ્રીત કરે એવો ક્યાંથી કાઢ્યો વેશ. વેશ કહે છે કે અલ્યા આજે આપણે રાઈનો વેશ કરવાના છીએ, રાઈનો. વેશનું નામ પેલા એટલે રંગલી સરસ જવાબ આવે. જો અહીંયા બધી જે શૈલીના જે શું કહીશું કે હોળ ચડાવ્યા છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એકદમ નાટકમાં અંદર પ્રેક્ષકોને ખેંચી લેવાની આજે જે રંગભૂમિનું નાટક કરનારની જે આવડત હોય એ એક આવડત, એક અવસર એમાં છે. રંગલી કહે છે કે વેશગોર તારા ધોળામાં ધૂળ પડે ઉછેર્યા, તારે રાઈનો વેશ કરવો હોય તો રાઈનો વેશ કર, અને મેથીનો વેશ કરવો હોય તો મેથીનો વેશ કર, પણ અમે તો દેશ તજીને વેશ તજીને જઈશું બીજે ગામ, હાલ રંગલા બીજે ગામ. જુઓ આમાં કે આમ કરીને એ આપણને મૂળ પેલામાં પ્રવેશ કરે છે. હવે બીજા પણ એક બે નાનકડા અંશો વાંચીને પછી આપણે એનું સમાપન તરફ જઈશું. હવે અહીંયા મેં કહ્યું કે આ નાટકમાં દ્વિપાત્રી સંઘર્ષ છે. દ્વિપાત્રી પ્રેમ સંબંધો પણ છે અને દ્વિપાત્રી એવા મોટા સંઘર્ષો પણ છે. તો એવું પણ આપણે જોઈએ. ઝાલકા અને મોહિની. હવે જો એ મોહિની નામની પર્વતરાયની દીકરી જે વિધવા છે એની સાથે રાઈને પ્રેમ થાય છે. હવે એક દંડિયા મેળવા નથી, એ બહાર આવેલી છે. અને આમાં પણ એ બંને વચ્ચેનો પ્રેમ નું એક અંશ એમણે આલેખેલો છે. હવે ઝાલકાને એક બીજી અકળામણ થાય છે કે અરે આને તો રાજા બનાવવો છે ને, એ પાછું પેલા જૂના રાજાની વિધવા પુત્રીના પ્રેમમાં ક્યાં પડ્યો, આ તો આ ગુંચવશે અને બધી દુર્દશા કરશે. અને એ જૂના જમાનાની છે એક રીતે તો. એટલે કે છે કે વિધવા લગ્ન કરીશ તો તારો ધર્મ રસાતાળ જશે, પણ પેલો કહે છે કે ના એવું નથી. એટલે વળી વળીને આપણને રાયનો પર્વતના કેટલાક આવા જે સંવેદનશીલ ને નીતિ વિષયક જે વૈચારિક બાબતો છે, વૈચારિક બાબતો એનો એક અંશ આપણે સરસ છે, થોડાક એકાદ પાનું એનું પણ વાંચીએ અને પછી આપણે આગળ ચર્ચા કરવાનું કહીએ. મોહી અને ઝાલકા મળે છે ત્યારે ઝાલકાને ખબર છે કે આ એને પ્રેમ કરેલો છે. રાઈ આગળના ભાગમાં જ રાઈ કહે છે કે મેં મારે એક આની પર્વતરાયની પુત્રી છે એની સાથે પ્રેમ થયો છે. હવે આ બંને વચ્ચેનો જે સંવાદ છે, સંવાદોમાં સંવાદ કલા, નાટકની માં સંવાદનું કેટલો મહિમા છે તે. ઝાલકા પેલી છોકરીને જોઈને કહે છે કે તારું નામ મોહિની હોવું જોઈએ. મોહિની એના પગમાં પડે છે, હા માં, કારણ કે પોતાના પ્રિયતમની માં છે. અને ઝાલકા પછી બહુ કડવા વચન કહે છે, એક વાર તારા હીણા ભાગ્યથી તે તારા પતિને યમદ્વાર પહોંચાડ્યો છે, એટલાથી તારું ખપ્પર ભરાણો નહીં. તમે બહુ આકરું બોલો છો. હું રાયની જનેતા છું, મારી કુખમાં તો મેં એને 9 માસ જ વેઠ્યો છે, પણ તારા પિતાના પરાક્રમને લીધે મારે રાયનો ભાર આજ સુધી વેઠવો પડે છે. જો કેટલો સરસ સંવેદનશીલ, કેવો સરસ સંવાદ છે કે માત્ર 9 માસ એને પુત્ર તરીકે વેઠ્યો છે ને આખું જીવન હું તારા પિતાએ મારા પતિને મારી નાખ્યો એને કારણે વેઠવું પડ્યું છે. તું તારી ભૂમિકા કેવી છે આમાં જો. મોહિની કહે છે કે હું સમજી નહીં. ક્યાંથી સમજે? રાયના પિતાના હત્યારાની પુત્રી ક્યાંથી સમજે?
રાયના પિતાની જેને હત્યા કરી છે એની તો પુત્રી છે, તું કેવી રીતે સમજે? આપ એ તો જાણો છો ને માં કે હું પર્વતરાયની પુત્રી છું? કેમ ન જાણું? મારા પતિના હત્યારાની પુત્રીને ન જાણું? તારા પિતાએ મારા પતિને તો હણ્યો જ છે, હવે તું મારા પુત્રને હણવા તૈયાર થઈ છે? તમે કોણ છો? આવું બધું ભેદભરમ વાળું કેમ કરો છો? એટલે પછી એ પોતાની આઈડેન્ટિટી કહે છે કે હું આ માતાનો માળન નથી, પણ હું છું. અને પછી એ કટાર ખેંચે છે અને મારી નાખવા. જાળકા કટાર ઉગામે છે, તો આ છે અને તું છે, આ કટાર છે. મોહિની સરસ કહે છે, માં તમે મને કટારી મારશો તો પણ એ વાગશે તો રાઈ ને, એ જાણી લેજો. અને હું માનતી નથી કે તમે તમારા દીકરાને હણી નાખવા તૈયાર થાવ. હંસ હંસીનું યુગલ હોય છે, યુગલ. હવે જાળકા પોતાની ચાલ બદલે છે. એને શું કરવું છે હવે કે મોહિનીના મનમાં એવો પેલો નાખવો છે, રાયના પ્રત્યે એને નફરત થાય તેવો ભાવ. પછી તું તે કેવી દીકરી છે? પેલી કહે છે કેમ તારા પિતા માટે તને કસુભાર પણ પ્રેમ નથી? વહી કહે છે તમારે કેવું છે શું? માત્ર એટલું જ કે તું સાચી હકીકત જાણીશ ને તો રાઈનો ઘડી કે સંગ સ્વીકારીશ નહીં. એ તારા પિતાનો હત્યારો છે. એ આ રહસ્ય ખોલી નાખે છે. મોહિની આગળ, માં તમે ખરેખર રાયના માં છો? રાય તો કદી અસત્ય બોલતો નથી. અને પછી એ કહે છે, અને પછી પેલી ગુસ્સે થાય છે અને એ એનાથી પણ રૂઠે છે, પણ રાય આખી સત્ય હકીકત એને બતાવી દે છે. તે પણ આપણે અહીંયા વાંચતા નથી. પણ આ નાટક ધીમે 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 વેગ પકડતું જાય છે. અને આપણે તો જાણીએ છીએ કે જે નાટક છે ખરેખર એ છેલ્લા અંકમાં અંત આવે ત્યાં સુધીમાં એ પરાકાષ્ઠાએ પહોંચે છે. એ પેલા સંસ્કૃત નાટકોમાં નિર્વહણ આવતું હતું, એ પાછા શાંત રસ તરફ આવતા હતા. એવું નથી. આમાં તો એટલી રીતે કરુણ નાટક છે. અને એટલે જે એનો ત્રીજો અંક છે, એ ત્રીજો અંક આનો સૌથી વધારે મહત્વનો અંક છે. અને એટલે એમાંથી આપણે એકાદ બે પાના વાંચીશું. એક જ મિનિટ. હવે પેલી મંજરી છે, એને શક્તિસિંહ સાથે એક બીજું સ્થળ કપટ ગોઠવ્યું છે. ઝાડકાને પણ બાજુમાં રાખી દેવાની. અને રાય રાજા થાય એ પહેલા એ આખી વાતનો સ્ફોટ કરી દેવો. પણ આગળ લીલાવતી આવે. એટલે લીલાવતી રાયને પતિ સમજીને મળવાની છે. રાય પહેલી વાર મળ્યો ત્યારે એને કહ્યું કે 15 દિવસ પછી હું મળીશ, કારણ કે એને તો લીલાવતીથી દૂર જ રહેવું છે. અને 15 દિવસ પછી એને પોતાની વાત મૂકવી છે. ત્યાં સુધી આખી વસ્તુને થાળે પડવા દેવી છે. પણ એ પહેલા મંજરી લીલાવતીને જઈ અને આ ઘટસ્ફોટ કરે છે, જેથી જાલકા ની આખી બાજી ખુલી જાય, અવળી થઈ જાય. એ કાસ્કી વાળીના વેશે જાય છે લીલાવતી પાસે. કે છે મહારાણી બા, હું કઈ કાસ્કી વાળી નથી, આ તો એક વાત પહોંચાડવા કાસ્કી વાળી થઈને આવીશું, તમને પાપમાં પડતા બચાવવા આવીશું. લીલાવતી કહે છે તું બહુ ભેદભરમ વાળું બોલે છે. કોણ છે તું? જાણીને પણ શું કરશો? પણ હું જે જાણું છું એ તમે જાણો તો પણ બસ છે. જો આજે સમાજની જે રીત છે, શૈલી છે, તું શું જાણે છે? જાણેલું જણાવું, પણ એ પહેલા આપવું પડશે એક વચન. વચન? શેનું વચન? એ જાણ્યા પછી હું કહીશ. બોલો, આપો છો વચન? તું સ્પષ્ટ કહે, જાણ્યા વગર હું વચન આપું એવી મૂર્ખ નથી. નહીં જાણો ને તો મૂર્ખ શિરોમણી બનશો. સતી છો, સતી તમે, ક્ષત્રિયાણી છો તમે. તમે ક્ષત્રિયાણી થઈ, સતી થઈ અને પરપુરુષનો સંગ કરશો. એટલે મહારાણી બા,
પર્વતરાય થઈને આવેલો જુવાન એ આપણી માળન ઝાલકાનો પુત્ર છે. ખોલી નાખ્યો. છાના કાવતરા થયેલા છે, સાવધ નહીં રહો ને તો તમારું સતીત્વ જશે. આટલું જ હું કહું છું. હવે આપશો વચન? પણ લીલાવતી તો રાજરાણી છે. એ કે છે કે આની સાબિતી આ બધું કે છે. તમારા સામાન છે ને શક્તિસિંહ, એમને પૂછજો, એ કહેશે. મને આપો વચન કે તમે તમારા સતીત્વનું રક્ષણ કરશો અને મહારાણીમાંથી વિધવા રાજમાતા થઈ અને દત્તક લેશો એક દીકરો. તમે એક દીકરાને દત્તક લેશો એટલે એનો વિચાર એ છે કે પેલા સામંતસિંહના દીકરાને આ દત્તક લે અને એ દીકરા સાથે મારી દીકરીને હું પરણાવું એટલે એ મહારાણી થાય. આ એની ચાલ છે. લીલા બેહોશ થતા, વિધવા મહારાણી, વિધવા રાજમાતા, તમારા નાથ 6 માસ પહેલા સ્વધામ પહોંચ્યા છે અને એનો હત્યારો આજે પર્વતરાય થઈ ને તમારી પાસે આવેલો છે. હું જાઉં છું પણ આપનું વચન પૂરું કરી રાજવીજને દત્તક લેજો. જેવા થઈ જાય છે. હવે ઝાલકા આવે છે લીલાવતીને મળવા. એને આ ખબર નથી મંજરી જે કર્યું એની. એટલે હવે બંને વચ્ચે કેવી ચકમક થાય છે તે આપણે જરા જોઈએ. નીચે દાસી છે ચંપા. ઝાલકા કહે છે સબૂર લીલાવતી સબૂર. હવે એમ તો મહારાણી કહેવા જોઈએ ને પેલી લીલાવતી કેમ કે છે મહારાણ? એટલે ચંપા કહે છે કે મહારાણ તારી આવી હિંમત, મહારાણી ને તું લીલાવતી કેનારી કોણ? ચંપા તું અહીંથી જા, આ મહારાણ સાથે હું એકાંતમાં વાત કરવા ઈચ્છું છું. જો રાજકાજની રીત રસમ તો તને આવડે છે લીલાવતી. મારા પુત્રના જીવતા તું કંકણ ફોડીશ? મહારાણી પદનો મોહ છૂટી ગયો કે શું? મારા પતિના હત્યારાની જન્મદાત્રી તું મારણ થઈને આવી હિંમત કરે છે? કોણ મારણ? હું? અરે લીલાવતી, તું જયારે બાળકી હતી ને ત્યારે આ રાજ્યની મહારાણી હતી અને તારો પતિ અમારો સામંત હતો. સામંત લીલા એટલે કે તું મારણ નથી. તું ભલે આજે હું મહારાણી નથી પણ આવતીકાલની રાજમાતા છું. ગઈકાલની હું મહારાણી હતી, તારાથી મને તું ન કહેવાય. હત્યારાની માને, લીલાવતી કહે છે, હત્યારાની માને માન આપી શકે એ લોહી મારામાં વહેતું નથી. તું ભલે મહારાણી હતી પણ આજે તું મારણ છે. માત્ર મારણ. ઝાલકા, તારી જાળમાં તું જ ફસાઈ રહી છે. હું હા પાડું તો જ તારો દીકરો પર્વતરાય થઈ શકે એમ છે, એ તને ખબર છે ને? હવે એ બીજી બાજી એ કરે છે. લીલાવતી, અત્યારે તો મારી જાળમાં તું ફસાયેલી છે. તારા મહારાણી પદનો મારો પુત્ર જ રક્ષી શકે એમ છે. તારે દયાની ભીખ મારી પાસે માંગવાની. લીલા, તું ક્ષત્રિયાણી થઈને એટલું ના સમજી કે પારકાને પતિ તરીકે સ્વીકારે એક ક્ષત્રિયાણી નહીં. તું ગમે તે હોય, હું ક્ષત્રિયાણી છું. તારા દીકરાની સારી રીતભાત જો આડે આવતી ન હોત ને તો તને મેં અહીંયા જીવતી દટાવી દીધી હોત. ઝાલકા, હું ક્ષત્રિયાણી છું એટલે વેર લઈશ પણ મારી રીતે લઈશ. હવે એ પણ એક પોતાનો પાસો નાખે છે. આ પણ રાજ રમતનો એક ભાગ છે. જોઈએ ઝાલકા કહે છે આ રમતમાં કોણ જીતે છે તે? લીલા કહે છે કે જો કાવતરા કરનાર તો નહીં જ જીતે. હવે કાન ખોલીને સાંભળ ઝાલકા, હું તારા દીકરાને રાજ અપાવી શકું એમ છું પણ એક શરત. ઝાલકા બોલ બોલ. એ તો મજાકના મૂડમાં જ છે. લીલાવતી કહે છે હું તારા દીકરાને મારો દત્તક દીકરો બનાવું પણ શરત માત્ર એ જ કે આ રાજ્યમાં એક જ રાજમાતા રહેશે અને તે હું. તેને મારો પતિ છીનવ્યો છે, હું તારો દીકરો છીનવું છું. આપણો હિસાબ પૂરો થશે. છે મંજૂર? હવે ઢીલી પડે છે. હવે ઢીલી, કારણ કે રાજમાતા પર ગયું પોતાનું. લીલાવતી, લીલાવતી તે મારી દુખતી રગ પકડી છે. મારા પતિના મૃત્યુ પછી એક જ મહત્વાકાંક્ષા ખાતર હું જીવી છું અને તે એ છે કે મારો દીકરો આ રાજ્યનો રાજવી બને. એના લીધે હું મહારાણ બન્યો. અકસ્માતે મારા પુત્રથી
તારો પતિ હરાઈ ગયો અને મેં કાવા શા સારું લીલાવતી મારા દત્તક પુત્રને રાજગાદી અપાવવા પણ ઝાલકા પસંદ તારે કરવાનું છે તારે દીકરાને ગાદી અપાવી છે એ રાજમાતા પદના મોહમાં દીકરાની ગરદન કપાવી છે આ જે દાવ પેચ છે તે કેવો છે પણ લીલાવતી સાચી છે શુદ્ધ છે અને ઝાલકા એ અશુદ્ધ સાધનોનો ઉપયોગ કરનારી કેવળ મહત્વાકાંક્ષી અને છતાં પુત્ર પ્રેમથી આવી રીતે ખેંચાઈ જનારી ઝાલકા શું કરું હું શું કરું રાઈ બેટા મારા જેવી અનેક રાજમાતાઓનું ભલે નિકંદન જતું પણ તારા જેવા એક નીતિવાનને સિંહાસન મળે હવે એ સ્વીકારે છે કે રાજા તો ખરેખર નીતિવાન હોય તે થશે લીલાવતી હું હારી છું છતાંય મારી રીતે હું જીતી છું મને તારી શરત માન્ય છે હું જીતી છું એટલા માટે કે મારો પુત્ર રાજા થશે રાઈ રાજા થશે લીલાવતી ખડખડા હસે છે જળગજ હસ હસાય એટલું હસ હું હાસી પાત્ર થઉં પણ મારો પુત્ર રાજગાદી પાત્ર થતો હોય તો હાસી પાત્ર થવું પણ મને મંજૂર છે જતા પહેલા મારા દીકરાને એકવાર લીલાવતી ઝાલકા જૂની માં છે હું નવી માં છું તારા દીકરાની નવી માં મારા દીકરા પર તારો પાપી પડછાયો ન પડે એમ ઈચ્છું છું જા અને ક્ષત્રિયાણી હોય તો વચન નિભાવજે ત્યાં એ દ્રશ્ય પૂરું થાય છે હવે શું છે કે લીલાવતી એ રાઈની પરીક્ષા લે છે અને એ પરીક્ષામાં એ સફળ થાય ને રાઈ તો બહુ સ્પષ્ટ છે અને પછી કહે છે કે હું તને રાજા બનાવીશ તે આખો ભાગ આપણે હવે સમય નથી એટલે નથી વાંચતા પણ એમાં બને છે એવું કે લીલાવતી અને રાઈ જયારે વાત કરતા હોય છે ત્યારે એક ખૂણામાં ઉભેલી મંજરી એ લીલાવતીને મારી નાખે છે એને થાય છે કે હવે રાઈ રાજા થવાનો છે અને આ જો લીલાવતી વચ્ચેથી ખસી જાય તો મારી યોજના સફળ થશે અને રાઈ અને લીલાવતી વાત કરતા હોય છે લીલાવતી આ બધું એની કસોટી પૂરી થાય છે અને રાઈ તો એને રાજમાતા જ કહે છે અને લીલાવતી કહે છે રાઈને આ હવે છેલ્લું કામ છે તારી માની મહત્વાકાંક્ષા પૂરી નહીં કરે રાઈ કહે છે કઈ મહત્વાકાંક્ષા આ રાજ્યના સિંહાસન ઉપર બેસવાની એ તો ઝાલકાની ઈચ્છા હતી તે દરમિયાનમાં જમણી બાજુનો પડદો સહેજ હલે છે એટલે કે પાછળ કોઈ છે એ તો ઝાલકાની ઈચ્છા હતી મારી નહીં મારે નથી જોઈતું છળ કપટથી મળતું સિંહાસન હવે લીલાવતી કહે છે એક માની ઈચ્છાની તે વાત કરી હમણાં તે મને માં કહેલી ને બેટા આ રાજ્યનો આજે તું ખરો હકદાર છે પણ એ હકથી નહીં હું તેને મારા દત્તક પુત્ર તરીકે દરબારમાં જાહેર કરીશ અચાનક અંધકાર થાય છે પડદા પાછળથી છુટ્ટી કરવાની ફેંકાય છે ચીસ પ્રકાશ થાય ક્ષણે જ મંજરી પડદા પાછળથી છટકી છે એને છરી મારી છે રાઈ એને પકડવા જતો હોય છે ત્યાં લીલાવતી એને અટકાવે છે લીલાવતી કહે છે મારી છેલ્લી ઘડીએ ક્યાંય ન જઈશ બેટા રાઈ પાછો આવેલી લીલાવતીની છાતીમાંથી કટાર ખસી ગઈ છે રાઈ દાસી દાસી કોઈ દોડો વૈદરાજને બોલાવો રાજમાતાની કોઈ હત્યા કરવાનો પ્રયાસ કરે છે ચંપા આવે છે દોડીને ચીસ પાડીને જાય છે લીલાવતી કહે છે રાજમાતા તે મને રાજમાતા કહી દે બેટા પોતાના રક્તથી રાઈને તિલક કરે છે મને મારા વેરનો બદલો મળી ગયો છે મેં ઝાલકા પાસેથી તને ખૂંચવી લીધો પણ હું એ સુખ ઝાલકાની જેમ જાજુ ના મૂકું છું એ પણ કહી અને હવે હું પણ જાઉં છું એને માથું ડાળી દે છે એટલે કે મળી જાય છે આ શું બોલો છો માં ઝાલકા ક્યાં છે ઝાલકા આ ક્યાં છે ઝાલકા એ પડઘા પડે છે અને પડદો પડે છે અને પછી નેપથ્યમાંથી એક સરસ ગીત મૂકે છે કિમિયા કેવા થાય સાઈના કિમિયા કેવા થાય જળથી જળ વહેરાય આ પ્રતિકાત્મક છે આધુનિક પ્રતીક છે જળથી જળ વહેરાય બંદાથી શું થાય જગતમાં સાઈ કરે તે થાય સાઈ કરે તો ઝૂકી ઝૂકીને સલામ કરશું લાખ સાઈ કહે તો બળશું આગે ભલે થવાતું રાખ સાઈ સદેહી સદા ઝાલકા ફોરમ થઈ વિખરાય કિમિયા કેવા થાય સાઈના જળથી જળ વહેરાય આ નાટકનો અંત છે
તો આવો અંત કરીને એમણે કરુણ અંત અને ઓપન એન્ડેડ ઝાલકા ક્યાં છે, એનું શું થયું, એ આઘાતથી ક્યાં જતી રહી, એ આઘાતથી એનું અવસાન થયું કે અંતર્ધાન થઈ ગઈ પાછી હતી એવી. તો રાઈએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું, આ પ્રકારની એક કરુણ અંત વાળું એક નાટક છે. છેલ્લો જે મુદ્દો છે તે આ ટોટલ થિયેટરની વાત, એની જરા વાત કરીને પછી આપણે પ્રશ્નોત્તરીમાં જઈશું. મને લાગે છે સમય થોડોક થઈ ગયો છે. ટોટલ થિયેટર એટલે જેમાં ગાન હોય, પદ્ય હોય અને કવિતાનો, નાટકનો, બંનેનો લાભ લેવાતો હોય છે. કોરસ જેમાં હોય. નિમેશ દેસાઈએ જયારે આ નાટકનું દિગ્દર્શન કરેલું, પર્વતરાયનું પાત્ર કરેલું અને એના જે ગીતો છે એ પણ બધા નિમેશ દેસાઈએ સરસ રીતે કમ્પોઝ કરેલા. અને જૂની રંગભૂમિમાં જે થતું હતું એ જે પાત્રો છે તે જેવું ગાતા હોય તેવું, પણ એ પોતે જ ગાય, કોઈ પ્લેબેક ગીત નહીં, પ્લેબેક સિંગિંગ નહીં, પાત્રો પોતે જ ગાય. અને એવી આની જે પદ્ય રચના છે એવી સરળ છે. અને નિમેશ દેસાઈએ ખૂબ અદ્ભુત સંગીત અને અદ્ભુત તરજોથી એને કરેલું. અને એટલે ઘણી રીતે આ ટોટલ થિયેટર છે. જૂની રંગભૂમિ, લોકનાટ્ય અને જૂની રંગભૂમિ એટલે અને પછી આધુનિક રંગભૂમિ અને પદ્યો અને આ ગીત અને કોરસ, એ બધું મળીને જે ટોટલ થિયેટર થાય એવા ટોટલ થિયેટરનો નાટક છે. એટલે જેને એને ભજવાતું જોયું છે એ લોકો એનો. અને એક વસ્તુ કહેવી જોઈશે કે નાટકને ફરીથી જયારે આ બધાથી વાંચીએ અથવા તો ભજવાયા પછી વાંચીએ ત્યારે નાટક તરીકેની કેટલીક મુશ્કેલીઓ એમાં પડેલી છે. પણ એની વાત હવે કરવામાં આપણી પાસે સમય નથી, એક એવું બહુ જરૂરી પણ નથી. પણ એ રીતે ઝાલકા એક બહુ યાદ રહી જાય એવું અને બહુ જ રસપ્રદ અને બહુ જ પ્રભાવક એવી નાટ્યકૃતિ છે. આટલા સમયમાં જેટલી વાત એની થઈ શકે એટલી વાત કરીને મારે થોડા અંશો વાંચવા હતા, એટલા માટે કે એના મૂળમાં પણ આપણે થોડુંક જઈએ. હજુ વધારે કરી શકાય પણ હવે ઘડિયાળ આપણું એમ કે છે કે અહીંયા આપણે અટકવું જોઈએ. હજુ તમારા પ્રશ્નો બાકી છે. તો પૂરો કરતા પહેલા સૌનો આભાર. મને ખૂબ આનંદ થયો આ રીતે બધાની સાથે વાત કરતા. હવે તમારે આપણે હવે સંવાદ કરીશું, એટલે તમારે જે કંઈ પૂછવું હોય તે તમે પૂછી શકશો અને જ્યાં જરૂર પડશે ત્યાં હું ટૂંકા એના ઉત્તરો આપીશ, સમયને ધ્યાનમાં રાખીને ટૂંકા. અને તમારા પ્રશ્નો પણ જરા ટૂંકા અને ટુ ધી પોઈન્ટ હોય. ચાલો રમજાનભાઈ, આવી જાઓ. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર. હાજી હાજી, ખૂબ મજા પડી આખી યાત્રામાંથી પસાર થવાની અને આંતરકૃતિત્વની આખી વાત આ ભૂમિકાએ આપે બહુ સરસ રીતે બધા મિત્રો, અમારા વિદ્યાર્થી મિત્રો સમક્ષ કરી. ઘણા બધા ઉદાહરણોથી જેથી એમને આ વાત ગળે ઉતરે, સમજાય. અને પછી આ કૃતિની વાત એવી રીતે કરી કે એમણે ન ગયા હોત તો એ કૃતિ પાસે જવાનું મન થાય. રાઈનો પર્વત પાસે પણ જવાનું મન થાય અને એના પછી ઝાલકા પાસે પણ જવાનું મન થાય. એ રીતે આખી વાત. જી સાહેબ, એટલે આપણે આમંત્રણ આપીએ છીએ બધા મિત્રોને જે શ્રોતા મિત્રો તરીકે જોડાયા છે. સાહેબ કે છે એ પ્રમાણે જે કોઈ પ્રશ્ન એમના મનમાં હોય તો એ બિલકુલ ટુ ધ પોઈન્ટ પૂછી શકે છે. એક પ્રશ્ન સાહેબ અહીંયા આવ્યો છે વિદ્યાર્થી મિત્રનો કે ઝાલકા જેને થોડું નેગેટિવ પાત્ર એ સંદર્ભમાં જો જોઈએ તો એને કેન્દ્રમાં રાખીને આખી વાત જ્યારે મુકાઈ છે ત્યારે ચીનુભાઈને શું અભિપ્રેત છે, એવો એક નાનકડો પ્રશ્ન આવ્યો છે. એટલે મૂળ કથાનકમાં ઝાલકાના પાત્રને કેન્દ્રમાં રાખીને આખી વાત મુકાઈ છે ત્યારે એમને વિશેષ રીતે શું કહેવું છે અથવા તો શું એમને અભિપ્રેત છે? એટલે આમ તો આપણે જે છેલ્લે વાત કરી હતી કે આમાં શું છે કે ઝાલકા બધા પ્રપંચો કરે છે અને એક સમયમાં રજવાડામાં આવા બધા પ્રપંચો થતા હતા અને આવા બધા હત્યાઓ થતી હતી અને રાજગાદીને પછાવી પાડવાના અને ફરી પછાવી પાડીને બીજાને રીઇન્સ્ટેટ કરવાના. એની વચ્ચે બીજાઓને પણ રસ પડે તો એ પણ વચ્ચે આવા ફાંટા મારી શકે. પણ આખરે શું થયું એ જુઓ તમે કે આખરે તો આ બધા જે દાવપેચ છે એ દાવપેચને અંતે બધું તૂટી પડે છે અને મનુષ્ય જીવનની કરુણિકા પ્રકટ થાય છે. એટલે આ ટ્રેજિક નાટક બને છે. આ કોઈ પેલામાં જે નીતિવાદ ફરફરાયું છે રમણભાઈ નીલકંઠે, એવી કોઈ નીતિવાદી દ્રષ્ટિ આવે છે વાત,
કે નૈતિકતાનું મૂલ્ય છે બરાબર છે, પણ છેવટે તો મનુષ્ય, છેવટે તો જે સારો હોય તે અને જે નકામો છે તે બંનેને એક પ્રકારના કરુણનો અનુભવ થાય છે. જેમ મહાભારતમાં અંતે પાંડવોને પણ માત્ર કૌરવો જ મરી ગયા ને, પાંડવોમાં પણ બધા 5 પાંડવો શોયાઈ ગયા, અને જે છેલ્લે તો પછી હેમાળો ગાળવા જાય છે ત્યારે માત્ર યુધિષ્ઠિર બચે છે, અને એ પણ પછી હેમાળો ગાળે છે, અને એમના વંશમાં એક પરીક્ષિત સિવાય કોઈ રહેતું નથી. એટલે સારું કરનાર ને ખરાબ કરનાર બંનેની આ જે નિયતિ છે, જે કરુણ નિયતિ, એ કરુણ નિયતિનો અનુભવ આપણને મહાભારતમાં થાય છે. આપણે એને સરખાવતા નથી એને, પણ આવી મનુષ્ય જીવનની કરુણ નિયતિ છે, સારું કરનાર અને નરસું કરનાર. અલબત્ત જે સારું કરનાર છે એનું ચરિત્ર વધારે ઉજળું થાય છે અને આપણી સામે મોકલે છે, પણ છેવટે તો રાઈનો પણ કેવો આનંદ ઝૂંટવાઈ જાય છે. એને તો કઈ રાજા થવું નથી, પણ જુઓ કે કેવી સ્થિતિમાં એ મુકાઈ જાય છે. જૂની માતા જાય છે, નવી માતા પણ નથી રહેતી. તો એ પ્રકારની જે, એટલે હમ બંદે છે ક્યું નહીં, એ જે ઘમંડ છે, એ ઘમંડ, અને છેવટે તો આ જે ખરેખર જે થાય છે, આપણે તો નાટકના પાત્રો છે, પેલું કહે છે ને આપણે તો કઠપૂતળી ચલાવનાર બીજો છે, એવો જે જૂનો ખ્યાલ છે એ નવા સંદર્ભમાં, નિયતિના સંદર્ભમાં, ફેટ, ટ્રેજેડી ઓફ ફેટ, એ જે શેક્સપિયરમાં એમાં હતું એ પ્રકારનું છે. જી સર. હા, થેન્ક યુ સર. આપ અન્ય મિત્રોને પણ જો કોઈને પ્રશ્ન રજૂ કરવો હોય, કોઈ પ્રશ્ન મૂકવા, તો પોતાનો ઓડિયો અને વિડીયો ઓન કરી અને તેઓ પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે કઈ વાત કરવી હશે તો એ કરી શકશે. વિદ્યાર્થી મિત્રો કરશે તો વધારે આનંદ થશે. બરાબર છે. અન્ય મિત્રો પણ કરી શકે. હા, જી જી. જી, એક સાહેબ ચેટ બોક્સમાં એક એવો આવે છે કે ગુજરાતી નાટકોમાં ચીનુભાઈ ના નાટકો કઈ રીતે જુદા પડતા તમને લાગ્યા છે, એવો એક નાનકડો પ્રશ્ન આવી રહ્યો છે. અન્ય નાટકકારો કરતા ચીનુભાઈના નાટકો કઈ રીતે જુદા પડે છે? દરેક, આમ તો એનો એક સાદો જવાબ તો એ છે કે દરેક સર્જકની સર્જક તરીકેની પોતાની એક વ્યક્તિમત્તા હોય છે, સર્જક તરીકેની પોતાની એક આઈડેન્ટિટી હોય છે. એવી આઈડેન્ટિટી જેમ કે સીતાંશુ યશચંદ્ર, એમણે પણ પછી રંગભૂમિક્ષમ નાટકો કર્યા, લાભશંકરે પણ કર્યા. તો લાભશંકર, સુભાષ શાહ કે ચીનુ મોદી કે સીતાંશુ, દરેકની પોતાની આગવી મુદ્રા છે, અને છતાં બધાએ રંગભૂમિને કેન્દ્રમાં રાખી. પણ ચીનુભાઈનું સૌથી વધારે છે કે હંમેશા ટોટલ થિયેટરની કૃતિઓ કરતા રહ્યા છે, અને રંગભૂમિ સાથે સૌથી વધારે ગૌરવો, અને એક કવિ હોવાને કારણે આ જે બધી નાટ્ય શૈલીઓ છે એ નાટ્ય શૈલીઓને બરાબર પચાવી શક્યા. જુઓ આમાં કે લોકનાટ્ય હાથમાં લે તો એની પાસે ભવાઈની શૈલીની કેટલી પકડ છે, કે રજવાડી નાટક તો એવા કેટલાક સંવાદો મેં વાંચ્યા નથી, પ્રાસાત્મક ગદ્ય થતું હોય એવા પ્રકારનું પેચી, તો એ બધું પકડી શક્યા છે. એટલે કે ચીનુ મોદીની જો પોતાની આગવી પેલી હોય તો એમણે આખી નાટ્ય પરંપરામાંથી જે એમણે આત્મસાત કર્યું છે એક કવિ તરીકે અને એક સર્જક તરીકે, નાટ્ય સર્જક તરીકે બહુ સારી રીતે છે. એ એમનો પોતાનો વિશેષ ગણવો હતું ગણી શકાય. જી સર. આરંભે સાહેબ એક પ્રશ્ન એવો છે કે આરંભે આપણે પ્રશિષ્ટ કૃતિની વ્યાખ્યા જે રીતે કરી, તો એ સંદર્ભમાં અત્યારના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આપણે આ કૃતિને કઈ રીતે મૂલવી શકીએ, અથવા તો એની સાથે કોઈ રીતે જોડી શકીએ કે કેમ, અત્યારના સમય સંદર્ભ સાથે? છે ને આપણે પ્રશિષ્ટતાની વાતને આપણે બધી જ કૃતિઓને પ્રશિષ્ટના ખાનામાં આપણે જરા પહોળી વ્યાખ્યા કરીએ છીએ પ્રશિષ્ટની, તો જ આટલી બધી કૃતિઓ વિશે આપણે આજે વાત કરીશું. પણ મૂળ તો આપણે ઓછામાં ઓછી, જે મેં શરૂઆતમાં કહ્યું, આપણી ઓછામાં ઓછી અપેક્ષા હોય કે વર્ષો જતા પણ એની તાજગી જળવાઈ રહે, એવી તાજી હોય કૃતિ આજે વાંચતા, અને નવા અર્થઘટનો એમાંથી આપણને આપી શકે એવી કાવ્ય કૃતિઓ કે નવલ કૃતિઓ કે એને આપણે પ્રશિષ્ટ કૃતિઓ કહી શકીએ. જી જી.
અન્ય મિત્રો જે લખી નથી શકતા એ લોકો સીધા પોતાનો પ્રશ્ન બોલીને પણ કહી શકે છે. હા ભલે, હમણાં કોઈ ભાઈ દેખાયેલા મારા મિત્રો. હા, અશ્વિનભાઈ, તમને કઈ પ્રશ્ન હોય તો જરૂર કહી શકો, અથવા કોઈ પોતાનો પ્રતિભાવ પણ રજૂ કરવા ઈચ્છે, આનંદ કોઈ પૂરક વાત કરવા ઈચ્છે તો પણ આપણે ત્યાં એ થઈ શકે છે, જરૂર કરી શકો. ઓકે, મને લાગે છે કે હા, આપણે આનંદભેર આ લીલા પડદો પાડીએ અને લીલા સંકેલીએ. બહુ જ આનંદ થયો છે, કારણ કે સાહેબને આ રીતે પ્રત્યક્ષ એમનો સામયિક અને આપણે આ રીતે એમને પ્રત્યક્ષ માણ્યા. ભલે રાપર સાહેબ આવે કે આપણે એમને સાંભળીએ, સામે મળીએ, એ વાતનો આનંદ એક જુદો જ હોય. અત્યારના સંજોગોમાં આ શક્ય છે, તો એ રીતે સાહેબ આપણી સાથે જોડાયા. આપણા વિદ્યાર્થી મિત્રો અને સાથે ગુજરાતભર અને ગુજરાતની બહાર મુંબઈ, હૈદરાબાદ વગેરેથી જોડાયેલા તમામ મિત્રો સાથે એમણે પોતાની આ ગમતી કૃતિની વાત કરી. મહેન્દ્રસિંહભાઈ બહુ પ્રયત્ન કર્યો, પણ ટેકનિકલ કારણસર એ જોડાઈ નહીં શક્યા, એટલે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. અને ખાસ તો એ એમ રાજી હતા કે સાહેબ ઝાલકા પસંદ કરે અને એના વિશે વાત કરે તો મારે તો તરત લાઈવ જ સાંભળવું હોય, પણ કુદરતી એ જોડાઈ નહીં શક્યા. પાછળથી યુટ્યુબ પર એ સાંભળશે, પણ એમનો રાજીપો આપના સુધી પહોંચાડું છું. અને બધા જ પહેલા મિત્રો, મેં લખેલું ઝાલકા વિશે ઘણા વર્ષો પહેલા સમીક્ષા મેં લખેલી, અને પછી જયારે એની પછીની આવૃત્તિ થઈ ત્યારે જે થોડાક લેખો એમણે એમાં મૂકેલા સિનુભાઈએ, એમાં આ લેખ પણ મૂક્યો હતો. બિલકુલ એક મારા સમક્ષ નામનું મારું પુસ્તક છે, એમાં છપાયેલું છે. પેલા પરબમાં છપાયો હતો, એટલે તો કોઈને એના વિશે વાંચવું હોય તો વાંચી શકશે. જી બિલકુલ, હાજી હાજી સાહેબ, હાજી. હા, એટલે બહુ જ આનંદભેર આપણે સાહેબના વિશેષ આભાર સાથે છૂટા પડીએ. આવતીકાલની એક નાનકડી જાહેરાત કરી દઉં. આવતીકાલે બિંદુ ભટ્ટની નવલકથા અખે પાતર વિશે વાત થવાની છે, અને ડોક્ટર રેખાબેન શાહ, મોરબી કોલેજના એક પ્રાધ્યાપક, એ આપણી સાથે જોડાશે અને વાત થશે. એ પછી હરીશ મીનાશ્રુના કાવ્ય સંગ્રહની વાત પણ થવાની છે શનિવારે. તો આ રીતે જ ક્રમમાં આપણી યાત્રા આગળ વધતી રહેશે. આપ સૌ આ રીતે અમારી સાથે જોડાતા રહો, અને આપણે આ રીતે જ્ઞાન વૃદ્ધ થતા રહીએ. તો આવા એક વિદ્વતજન એકદમ સરળ, સહજતાથી સરળતાથી આપણી સાથે જોડાયા. એટલે સાહેબનો એ પહેલો અનુબંધ અને અહીંયા સુધીનો અનુબંધ, એમાં એમની આ સાહજિકતા અને વિદ્યાપ્રીતિ તરત આપણને સ્પર્શે એવા. તો સમગ્ર કોલેજ પરિવાર વતી અને સૌ શ્રોતા મિત્રો વતી આદરણીય પ્રિય એવા ડોક્ટર રમણભાઈ સોની સાહેબનો વિશેષ આભાર માનું છું. બહુ જ મજા પડી છે, અને ફરી આપનો લાભ મળતો રહેશે એવી. જી સાહેબ, જી સાહેબ, હાજી.